ફેમિલી કેમ છો? હર હર મહાદેવ મિત્રો. અને ફેમિલી મારું એક્સિડન્ટ થયું છે એમાં એવું થયું આમ થઈ ગયું 15 દિવસ જેવા થઈ ગયા. બ્લોગ કઈ બનાવ્યો નતો એવું બધું કઈ ખાસ. અને એમાં એવું હતું બપોરે જમવા આવતું કામ ઉપર લઈને આવતો હતો આગળ ટેમ્પો વાળો હતો એની આગળ ફોર વ્હીલર વાળો હતો. એ અચાનક બ્રેક મારી હું 40-45 સ્પીડમાં જતો મારાથી કંટ્રોલ ન થાય પાછળ ફટકારી દીધું તો પગ ભાંગી ગયો છે. અહીંયા વાતડ થઈ ગઈ છે ને થોડું અંદર બાથરૂમની કોથરીમાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હવે રેડી છે. અને બ્લોગ તેદી નો બનાવો હતો પણ કઈ મેળ નતો આવતો. અને કેવોક લાગે આખો દી નો બ્લોગ બતાવું તમને હું મારી દિનચર્યા કરું છું તમને બતાવું કે એ રીતના ટાઈમ કાઢું નવરા બેઠા ટાઈમ તો કઈ જાતો નથી. અને આ નહોતું વિચાર્યું અચાનક એવું થઈ ગયું હતું. અને આમ જવાનો પ્લાન તો હતો 8મા મહિનામાં કેદારનાથ ને ત્યાં જવાનો પ્લાન હતો. પણ જેવી મહાદેવની ઈચ્છા એવો હુકમ વગર કઈ એનું કઈ થાય નહી. આપડે ઘણો પ્લાન કરી અગાઉ પણ મહાદેવ કે હટાણ ને પછી નિરાંતે આવજો પણ નિરાંતે આવજો એમ કરીને બહુ મોટું એક્સિડન્ટ થઈ ગયું. હવે સારું છે કઈ વાંધો નહી કે બ્લોગ બનાવો તો બતાવો કેવું રીતના અમારો દિવસ જાય છે એ બતાવજો. નવરા થઈને બેઠા છીએ. જો ફેમિલી આપડો નાસ્તો આવી ગયો હે અને સવારમાં ઉઠી ગયા છે. લગભગ 9 વાગ્યા હે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ઉઠી ગયા આપડો નાસ્તો આવી ગયો હે જો કુલર પીડ્યું પપ્પા ની માં બેઠા હે નાસ્તો બાસ્તો કરી પછી બ્લોગ કન્ટિન્યુ કરી તો મારે દાદા ની સેવા કરવાની દાદા મારી હાટુ પાણી ભરીને લાવે. ફેમિલી જો આપડે છે ને ઘડીક બેઠા પાણી પાણી પીને જો રવણા ખાઈ છી અને આ બાજુ કેળું મગાવીને રાખ્યું છે. રવણા ખાય તમારે ખાવ હોય તો હાલો અટાણે નવરા પેઠા આપડે આવું જ ખાવાનું ફ્રૂટ ને જલ્દી સારું થાય માતાજી મહાદેવને પ્રાર્થના કરી એટલે જલ્દી આપણે માર્કેટમાં આવી થોડોક કઈક નવીન બનાવવાનો વિચાર છે. કઈક આવે ને જાંબુડા ખાય તમારે કેવોક લાગે બ્લોગ જણાવી દેજો દરેક લાઈક શેર કરી સુઈ ગયા તા ઉઠ્યા પાછા પપ્પાની ફેમિલી જો આપડે હોસ્પિટલ બતાવવા જવાનું તો નીકળી ગયા હતા આપડે ભાઈ ને પપ્પા ત્રણે હોસ્પિટલે જવાનું નીકળી ગયા બતાવવા જવાનું સાહેબ જો આપડે રેડી થઈને પછી આજે જો વરસાદ હતો તો ભાઈ ભજીયા પાડતા હતા અને આપડે બે ગયા વિડીયો ઉતારવા મે હાલો ભાઈ જલ્દી ભજીયા પાડો આપડે ખાવા બેઠા તૈયાર ઉપર આપડે કઈ કરી શકીએ એમ નથી હું પછી અમારા ભત્રીજા ભાઈ આવ્યા હતા અમે જોઈ ભાઈ અને વરસાદ જો બાર ચાલુ હે વરસાદ ચાલુ થઇ ગયો હતો અને બીજા દિવસે આવી રીતના ભજીયા બનાવી નાખ્યા તા પછી જો ઘડીક વાર પછી દીવાબતી ભાઈ ની કરતા નવરા હંધાઈ થઈને બેસી ગયા હતા ચાલુ વરસાદમાં હું હોય કંટાળો ચડતો હોય એટલે પછી એવું કઈ હોય ને બેઠા હતા નવરા મેં દર્શન કરી લઈએ ને કેવો પછી બ્લોગ બનાવી છે પૂરા ફેમિલી બેઠા છે નાના ભાઈ દાદા બા દાદા અંદર બેઠા થોડાક ભાઈ પપ્પા ની અંદર બેઠા છે એક્સિડન્ટ કેવી રીતના થયું કહીશ ને પછી ફેમિલી બ્લોગ બનાવવાના કોણ કોણ સભ્ય છે એ તમને આગળના વિડીયોમાં હું બતાવીશ કેવી રીતના છે અટાણા એક્સિડન્ટ કેવી રીતના થયું બતાવીશ ને બા દાદા ની ગયા હતા ભાવનગર ગયા હતા કેદુનો વ્લોગ બનાવો હતો પણ કાંઈ એક કુટુંબ આપણે મરણ થઈ ગયું તો 5-6 જણા ઓફ થઈ ગયા હતા એટલે કઈ એટલો બધો ખાસ વ્લોગ નહોતો બનાવ્યો હવે બનાવી છે. મારું એક્સિડન્ટ થયું ને દાદા ને 3 મહિના પેલા અહીંયા બાજુમાં ચામુંડ મંદિર છે આપણે ન્યાય પડી ગયા હતા એટલે દાદાની જો કે નાના હતા અમારા ભેગા હોય એટલે દાદા 3 મહિના પેલા પડી ગયા એની કઈ મને મૂન ઘા લાગ્યો તો આ પાછું મારું એક્સિડન્ટ થયું એટલે એની તબિયત બરોબર નહોતી તો ફઈબાની આવ્યા હતા મોટા બાપાનું મકાનનું વાસ્તુ હતું એ અંદર આવ્યા હતા ને સાડી પેલા એક બીજ આવી હતી 6 મહિનામાં તો એ પેલા આવ્યા હતા 5મા મહિનામાં એટલે આવ્યા હતા ફઈબાની બા દાદાને ત્યાં રોકાવા લઈ ગયા હતા આરામ કરવા અને પછી મારા આવી રીતના સમાચાર મળ્યા ઓચિંતા અને પછી બધું થયું એટલે મેં કીધું મેં પછી નોર્મલ રીતના જ વાત કરી બહુ નાનું ટેન્શન નહોતું દીધું પછી એ લોકો રહેવાનું નહીં રાતે ફુવાની આવી ગયા સવારે રિક્ષા લઈને અંદર આવી ગયા દાદાને 3 મહિના જેવું થયું દાદા પડી ગયા હતા એની એક ઉપાધિ હતી ત્યાં બીજી ઘરમાં ઉપાધિ એવી બાની એવી તબિયત એવી હરખી રહેશે આપણે બારથી જ શરૂઆત કરી બાની ગયા હતા બોલો હા એક્સિડન્ટ થયો ને ફોન આવ્યો એટલે હું આવી રાતે ભાઈજી મને એમ થઈ ગયું કેવું થયું છે કેવું નહીં રાતે 3 વાગે આવી ગયા અમે બાની ભાવનગર ગયા હતા અને રાતે ફોન ખાલી અમે એમ બહુ કીધું નતું જાજુ બધું લાગ્યું છે નોર્મલ લાગ્યું એટલે એવો રિએક્શન હતા એટલે બાને પછી નોર્મલ રીતના કીધું પછી એનો જીવ લાગ્યો તો પછી એ આવી ગયા સવારે 3 વાગે નીકળ્યા હતા સવારે 9 વાગે આવી ગયા બરોબર પપ્પાને પૂછી કામે બપોર આવવાને તો અમે રજા ઉપર હતા બધા ઘરે અને ફોન આવ્યો કે પપ્પા મારું એક્સિડન્ટ થયું છે પગ ભાંગી ગયો છે તો અહીંથી અમે દવાખાને ગયા બનાવી ત્યારે 3 બાપ દીકરો અને હાલ બહુ એટલે છે ઓપરેશન માટે પ્રાઇવેટ દવાખાનું કર્યું અમે જ્યાં ઓપરેશન થઈ ગયું 1.5 મહિનામાં 3 મહિનાની આરામ કરવાનો છે અને 1.5 મહિનો થઈ ગયો છે હવે થોડું હલન ચલન કરવાનું છે કસરત માટે પછી આગળ
3 મહિનાનો આરામ હતો. હજી કાલે જ પાટો છોડાવીને આવ્યા ને થોડુંક નાઇટમાં આવી રીતના થઈ ગયું એટલે કાંઈ કીધું ખાસ બ્લોગ બનાવતો ને પછી ફેમિલીમાં કોણ કોણ સભ્યો છે તમને આગલા બ્લોગમાં કહીશ. મારી મમ્મીને કેવી રીતના થયું હતું, કેવી રીતના અમારે પહેલા હતું ને હંધું તમને કેવું આ મોટા ભાઈને થોડોક એક્સપિરિયન્સ પૂછે લે. ફોન આવ્યો કે ભાઈ ક્યાં છું, મેં કીધું ઘરે જ છું. કે મારું એક્સિડન્ટ થયું ને તું દવાખાને આવો તો મેં કહું હા કાંઈ વાંધો નથી. દવાખાને ગયા ભાઈ એને હાલત બહુ વળી હતી. પછી સાહેબને પૂછ્યું, સાહેબ કે આ રીતનું હોય ને ઓપરેશન કરવું છે. અમે કીધું કાંઈ વાંધો ઓપરેશન કરી નાખો તમે. પછી ઓપરેશન થઈ ગયા. સાંજે 6 વાગે અને ઓપરેશન 7 વાગે લઈ આવ્યો ઘરે દવાખાને બેડ ઉપર. પછી એને કીધું કે અહીંયા રોકાવું જોઈએ 4 દી. અમે રોકાણ થયું. પછી એને બીજું ઓપરેશન કર્યું. એ પછી આપણે મહિનો દી આવેલું. એટલે હવે કાંઈને વાંધો નથી, બધું રેડી છે. અને અમારું ફેમિલી હતું અને જો આ પપ્પા છે, આ મોટા ભાઈ છે, હું બીજો નંબર છે. આપણે નાના બા દાદા અમારા ભેગા છે. અને હવે આગળનો વિડીયો આવશે ને મમ્મીને એનું શું છે એ તમને ફેમિલી વિડીયો આવશે એમાં સમજાવીશ. અને આમાં કાંઈ રિએક્શન તો એવું કાંઈ ખાસ નહોતું. બપોરે હું આવતો હતો અને એક્સિડન્ટ થયું એટલે પગમાં જો કે કટકાટ થઈ ગયા હતા. જમણા પગમાં વચમાં થોડુંક બાથરૂમની કોથળીમાં માલ લાગી ગયો હતો. એમાં લોહીને એવું બહુ મરી ગયું હતું. એમાં જાજા હેરાન થઈ ગયા હતા. એનું 15 દિવસ તો મહિનો દિવસ એનું આવેલું એટલે એમાં લઈને હવે નવરા થયા. પછી પગમાં લઈ પાટામાં લઈને નવરા થયા. અને કેવો બ્લોગ લાગે જરીક જણાવી દેજો. અને અમારા જેવા ફેમિલી આવવું છે પછી ફેમિલી બ્લોગ બનાવીશ. એમાં હંધાઈને તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ કોણ કોણ ઘરના કેટલા સભ્યો છે એની હંધે તમને બતાવીશ. બરોબર, કેવો લાગે લાઈક શેર કરી દેજો.